મોરબીમાં 8 લાખ રૂપિયાની ફિલ્મી સ્ટાઇલે થયેલી લૂંટના કેસે શહેરમાં ભારે ચકચાર જગાવી છે। મની કલેક્શન કરીને પરત ફરી રહેલો યુવક હતો તેને કારથી ટક્કર મારવામાં આવી અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયા ભરેલો થેલો લૂંટી લેવાયો। આ ઘટનાને લઈ મોરબી પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની ટીમોએ તાત્કાલિક તપાસ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ। તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે આ આખી લૂંટની યોજના ફરિયાદી છેલ્લે જ્યાં પૈસા લેવા ગયો હતો એ દુકાનદાર દ્વારા જ ઘડવામાં આવી હતી। દુકાનદારે પોતાના જ સાથીઓને માહિતી આપી લૂંટ કરાવી હોવાની હકીકત સામે આવી છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે વધુ 2 ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। એને એક્ટિવામાં પટકારી એની સાથે એને બળજબરીથી થેલો ઉચકી લઈ એમાંથી 8 લાખ જેવી રકમ લઈ અને ભાગી ગયેલા। જે કામે હાલ અત્યારે 3 આરોપી પકડેલા છે, જેમાંનો એક છે હેમરાજ ઉર્ફે હેમરાજ સોનરામ બેકવાલ, જે રાજસ્થાનનો રહેવાસી છે। અન્ય એક આરોપી છે જસરાજ ઉર્ફે જસવંત ચૌધરી જાટ, જે પણ રાજસ્થાનનો રહેવાસી છે। અને ત્રીજો આરોપી છે રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઈ દવે, જે પણ લોકલ અહીંયા મોરબીનો રહેવાસી છે। આ 3 આરોપી પાસે અત્યારે રોકડ રકમ 1,55,000 રૂપિયા રિકવર કરેલ છે તથા 3 મોબાઈલ કિંમત ₹60,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે તથા આ કામે અન્ય જે આરોપી છે 2 આરોપી જેના નામ તપાસમાં ખુલ્યા છે એને પકડવાના બાકી છે।